શેના પ્રોગ્રામની તૈયારી ચાલે છે? આ બાપુજીની વાડી લીટરી વાળી વાડી આમ તો ટમેટા નાખો કાકડી સમજો મૂળા જોવો જો એના મૂળા જોવો એ મૂળા જોવો મૂળા એના આ દાદાની વાડીના મૂળા શું બનાવવાનું છે? હું ઓળો બનાવવાનો છે સાહેબ, રીંગણાનો ઓળો એક નંબર બનશે. એક નંબર, એમાં કાંઈ ઘટે અને રીંગણા ક્યાંના છે? રીંગણા ગોરખીના છે. શું વાત છે? હા, અને કેટલા જણાનો પ્રોગ્રામ છે? 170 ના ભાવના રીંગણા લીધા. 170. ઓહો હો. અને અંદર વસ્તુ શું નાખવાની છે? તો અંદર ટમેટા નાખવાના છે, આદુ નાખવાનું છે, ડુંગળી નાખવાની છે, લસણ નાખવાનું છે, ઘરની વાડીના મરચાં ઓલો ભાઈ તોડવા ગયો છે. ઓલી વાડીએ? હા, જો સામે મરચી છે. બરાબર. આ હરગવાની પાછળ. હા, પછી અને જોવો પછી બનાવી. અને અને તેલ વગરનો બનાવવાનો હોય સાહેબ. શું વાત છે? હા, કાચો કાચો. અને અમારી માટે કાંદા લસણ વગરનો બનશે ને? હા, શું વાત છે? કાચો ઓળો ખાવાનો. કાચો તો જમાઈ દેવાનું છે? તમારે દેવાનું છે આ બધું. તો રેડી. શું કરો છો વલ્લભભાઈ તમે? મેં જરા રીંગણા ઓળો બનાવવો છે એટલે હું ને લાભુ દાદા બે રીંગણા ફોરવી છીએ. શેકાઈ ગયા કમ્પ્લેટ. ભાઈ વાહ. અને ભાઠામાં શીખ્યા? હા હા, તાપ કરીને કમ્પ્લેટ ભાઠો બનાવી. સ્વાદ કેવો છે? આમ જોવો સાહેબ, આ કેટલી વાડીના વરસા ઉતરે. સ્વાદ કેવો છે? સ્વાદ એક નંબર. દેશી ગોરખીના રીંગણા. મરચા મરચા જોવો, લાભુ દાદાની વાડીના મરચા, વાહ. દેશી મરચા. એક બાજુ મરચાનું કટિંગ થાય છે અને અહીંયા આપણે કાંદા. એટલે હા હા. અચ્છા, ભાષામાં રીંગણા શેકાઈ ગયા છે, ખોલાય છે. ઓળા રોટલાનો પ્રોગ્રામની ડીશ તૈયાર થઈ ગઈ છે. તેની દાદા સાવી આપો છો કેટલા પ્રકારની વસ્તુ છે અને લાભભાઈ એની ડીશ તૈયાર કરે છે. લાવો એટલે બધી ડીશું લાવો. આ લસણ વગરનો ઓળો છે, કાંદા લસણ વગરનો, એટલે અલગથી છે. એનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. જો અહીં પેલું ભર્યું છે. લાવો સાહેબ. એ બકા શેઠ, શું છે આ? ઓળો જોવો સાહેબ, ગ્રીન ઓળો એમ ને? ગ્રીન ઓળો, આમાં આ જાવ બાજરાનો બાટલો રોટલો, આ સલાડ. એ બાબુ દાદા જેઠીની વાડીએ, બાબુ દાદા આ જીતરી વાળાની વાડીએ આવ્યા. મોજે મોજ. મોજે મોજ ને? એમાં કાંઈ ના થાય.